વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં પોલિયો રસીકરણનો વ્યાપક કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના અલગ અલગ હેલ્થ સેન્ટરો પર વહેલી સવારથી જ વાલીઓ પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ જોડાયા હતા અને લુન્સીકોઈ અર્બન હેલ્થ સેન્ટરે પહોંચ્યા હતા, જ્યાં તેમને બાળકોને પોતાના હાથે પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા અને એક જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો। નવસારી જિલ્લામાં વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે એક વ્યાપક પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો। જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર વહેલી સવારથી જ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે વાલીઓની ભીડ જોવા મળી હતી। આ મહાઅભિયાન અંતર્ગત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ લુન્સીકોઈ હેલ્થ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને બાળકોને ટીપા પીવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં કોર્પોરેટર વિજય રાઠોડ, મેડિકલ ઓફિસર અલ્પેશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ જણાવ્યું હતું કે જિલ્લાનું કોઈપણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે તંત્ર અને સમાજે સાથે મળીને કાર્ય કરવું જોઈએ। તેમણે તમામ વાલીઓને પોતાના 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા અચૂક પીવડાવવા અપીલ કરી હતી। આજે વિશ્વ પોલિયો દિવસ અને નવસારી ખાતે લુન્સીકોઈ અર્બન હેલ્થ સેન્ટર પર જે પોલિયોનો કાર્યક્રમ હતો એમાં હું પણ જાતે અત્યારે જઈને આવ્યો છું। આ પલ્સ પોલિયોનું જે અભિયાન છે વિશ્વને અને ભારત દેશને પોલિયો મુક્ત કરવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે એમાં સમગ્ર સમાજ પોલિયો મુક્ત થાય એને માટે ભગીરથ પ્રયત્નો NGO અને સરકાર દ્વારા થઈ રહ્યા છે। નવસારીમાં પણ એને માટે જુદા જુદા સેન્ટરો પર આ અભિયાન આજે ચાલી રહ્યું છે એક સાથે, અને વધુમાં વધુ બાળકો આ પોલિયોનો ડોઝ લે એવી જાહેર જનતાને પણ વિનંતી કરું છું।